કર બાબુ જલસા કર જાય લોદા ટેલ લેવા જલસા કર ટેલ લેવા બોલી એવું લાગે છે કે એના પાસે બહુ કામ છે 500 કામ કરીએ તો કોઈ દી અમારા મોઢામાંથી એવું નહીં નીકળે કે બહુ કામ કરીએ છીએ ટાઈમ નથી ને ક્રીમી સબ પાછળ જો કચરા વાળી રહી છે ક્રીમી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ દોસ્તો હેલો ગાઈસ બોલવાનું ચાલુ કરજો કદાચ મારા વિડીયો વાયરલ થઈ જાય બ્લોગ વાયરલ થઈ જાય હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ એકચ્યુઅલી હું અત્યાર સુધી બોલતી હતી હેલો ફેમિલી કેમ છો મોજમાં છો ને તો મોજમાં તો હું બોલીશ જ મોજમાં છો ને મોજમાં જ રહેવાનું હેલો ગાઈઝ બોલવાનું ચાલુ કરજો કદાચ મારા વિડીયો વાયરલ થઈ જાય બ્લોગ વાયરલ થઈ જાય કારણ કે ગાઈઝ બહુ ચાલી રહ્યું છે અત્યારે દરેક લોકો ગાઈઝ બોલે છે તો કહું હું કેમ પાછળ રહું હું બી બોલું હું બી ચાલી જાઉં તો ચાલો સવાર થઈ ગઈ છે અમે નાસ્તો કરી લીધો છે અમે આજે બનાવ્યા હતા બટેટા પૌવા જે સ્પેશિયલ હોય જ છે અને બનાના અને દૂધ એ અમે ખાઈ લીધું છે નાસ્તો વાસ્તો કરી લીધો છે બપોરનું જમવાનું કોઈ અમારું ઠેકાણું વેકાણું છે નહીં કારણ કે શાકભાજી લાવવાના છે શાકભાજી છે નહીં ક્રીમી સબ પાછળ જો કચરા વાળી રહી છે ક્રીમી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ દોસ્તો અમારા કામવાળા બેન મોડી નથી રહ્યા બિચારા ક્રીમીને કચરા પોતા રોજ સવારે ઓફિસે જાય ને એ પહેલાં કચરા પોતા કરીને જવું પડે છે ટાઈમ હોય કે ના હોય કરીને જવું પડે છે કારણ કે કામવાળા બેન જ નહીં મળતા કામવાળા બહેનોની અછત થઈ ગઈ છે કાં ક્રીમી આ બાજુવાળાને કોઈ આવતા હોય તો પૂછ ને કહીને આવી સિક્યુરિટીને તો એને નંબર કીધું તે કે આ નંબરમાં મોકલજો હા સિક્યુરિટી કારણ કે સોસાયટીના ગ્રુપમાં મેસેજ કરે તો કોઈનો રિપ્લાય જ નહીં કારણ કે બહુ કામવાળા છે ને અહીંયા છે નહીં 2-3 કામવાળા જ આખી સોસાયટીમાં કામ કરે છે આવતા નથી ગમે એટલા પૈસા આપીએ કામવાળા બહેનો મળતા નથી યાર અછત થઈ ગઈ છે કામવાળા બહેનોની બોલ કેવું છે એ પણ નહીં મળતા ચલો કામે ચડી જઈએ હવે આગળ શું કરું છું એ તમને કહીશ ક્યાંય જતા નહીં હે ને કહેવાનું એવું છે કે કામવાળી બેન એવું કહે છે કે મારી પાસે બહુ કામ છે અમે કામ નહીં કરીએ કામ નહીં કરીએ મેં તને કીધું તો ખરું કામવાળીને એવું લાગે છે કે એના પાસે બહુ કામ છે 500 કામ કરીએ તો કોઈ દી અમારા મોઢામાંથી એવું નહીં નીકળે કે બહુ કામ કરીએ છીએ ટાઈમ નથી એટલે ક્યાં છે ને પછી એવું બધું હવે મારે શું કહેવું આ એકદમ સાચી વાત છે તો ચલો મારા ક્રીમી મેડમે કચરા વાળી લીધા છે આના એક્સ્ટ્રા પૈસા મળશે મને મહિનાના 1000 રૂપિયા પોકેટ મની ગોતીએ છીએ ભાઈ નથી મળતી તો શું કરું આ બાજુમાં 3-4 ઘર છે ત્રણેય ઘરમાં આવતા નથી હો કોઈ કામવાળા બેન નથી ને એટલે આવતી જ નથી એમ કામવાળા બેન મળતા નીચે નથી હોય તો મને દેખાય તો હોય છે કે ખબર એ એક બે જ છે ખાલી એ બે છોકરીઓ છે હા હા એટલે કે ભાઈ અમારા પાસે બહુ કામ છે હા કેમ કે 4-5 ઘરે કરતી હોય પછી ટાઈમ ન મળતું હોય પતી ગયું બધા કહેતા હોય કે આ ટાઈમે આવી જા વહેલા આવી જા જોબ કરતા હોય એટલે વહેલા આવી જા હા આમાં શું છે ખબર છે આપણે કામે ચડવાનું હોય ને સવારે એટલે આપણે પણ એને ફોર્સ કરીએ કે વહેલી આવી જાય વહેલું કામ પતી જાય બધું તો આપણે પણ કામે ચડી શકીએ બરાબર છે ને હા તો જો સવારનું અત્યારે થોડી ઠંડક જેવું છે થોડું ઠંડક તો નથી ગરમી છે પણ આમ બપોરે જેવા શેકાઈ જાય છે ને એવા શેકાતા નથી એટલીસ્ટ હવે મને ખબર નથી કે હું બફાઈ જાઉં છું કે શેકાઈ જાઉં છું મારે એસી નથી મેં હજી એસી નથી નાખ્યું એસી હું ટાઈમ આવે પછી નાખીશ એ સરપ્રાઈઝ છે એસી પણ સરપ્રાઈઝ છે આ લોકો કહે છે કેટલા ટાઈમથી બોલ કરું છે કહેતી તો છે નહીં પણ કહીશ બહુ મોટી સરપ્રાઈઝ છે કહીશ ચાલો તો કારણ કે આમાં શું છે ને કે કહેવાય છે હા ક્રીમી આમાં શું છે કહેવાય છે કે આપણે કંઈ પણ મોટું કામ સારું કરીએ ને તો બોલ કરીને કે તો નજર લાગી જાય એટલે હું વિચારું છું કે આ વખતે મારે ટાઈમે જ કહેવું છે કંઈ પણ વસ્તુ મારે ટાઈમે જ કહેવી છે બોલ કરી નાખે તો આડું કામ અટકી જાય છે આપવાની જરૂર લાગતી નથી મને હિન્ટ લાગી હશે ભાઈ તમને હિન્ટ મળી છે હિન્ટ મળી હોય તો કહી દો મળી હોય તો કહી દો બરાબર છે ને હા મી બેન પગ ઉપર પગ ચડાવીને શોપિંગ એપ ખોલીને બેઠી છે ભાઈ એટલે જ એટલું કોન્સન્ટ્રેશન છે એક ધારી ક્યારની ચોટી છે એક ધારી મોબાઈલમાં પ્રાઇસ જ જોઉં છું એકચ્યુઅલી લિપસ્ટિક મંગાવી છે પિલગ્રીમની મંગાવી ને પિલગ્રીમની લિપસ્ટિક મંગાવી છે મમ્મીએ કીધું હમણાં એવું કે લિપસ્ટિક હું લઉં છું બટ લીધી એકચ્યુઅલી મમ્મીએ પોતા માટે છે એવું નથી આપણે બે માટે એક લીધી હા એટલે એવું જ બધું હવે આજકાલ શોપિંગ મમ્મી વધી ગઈ છે કેરી કેટલી ખાધી છે જરાક બોલજો તો હવે 40 કિલો કેરી ખાઈ ગયા છીએ 40 કિલો મમ્મી જ ખાઈ ગયા છે મેં તો એમાંથી 2 કિલો જ ખાધી જ ખાલી હા તે ઓછી ખાધી છે મેં એટલી બધી કેરી ખાધી છે
કેરી ખાધી છે ને કે 2 દિવસથી કે મને ખુદ કેરી થઈ ગયા છો. કેરી નથી થઈ ગઈ પણ મારા પેઢા ચડી ગયા છે. હા પેઢા ચડી ગયા છે 3 દિવસથી હું ખાઈ નથી શકતી કાંઈ. કેરી એટલી બધી ખાઈ ગઈ જો કે હું દવા ચાલુ છે અત્યારે જરાક સારું છે. અરે સારું છે હો. સારું છે, મેં કીધું તું ને. હા સારું છે. હમણાં પાછી હું લગાડી દઉં છું દવા લગાડું છું એટલે એનાથી થોડુંક એવું સારું છે. મોઢું પણ નથી ખુલતું. એટલે પાનમાવા ખાવાવાળા હશે જે લોકો માવા હોય છે એ લોકોનું મોઢું કેમ ખુલતું હશે. એ લોકો મહાન કેટેગરીમાં આવે છે, એ માણસોમાં નથી આવતા હોતા. તો મારે એકચ્યુઅલી એટલી બધી કેરી ખાધી મારે પેઢા ચડી ગયા કેરી ખાવા કારણ કે મેં હદ વટી નાખી સાહેબ. પણ એટલી ભગવાનની દયા છે હો. કેરી બહુ ખાવાથી ગરમ લાગે ખબર છે તને હા હા ગરમી નીકળે ફોડકા નીકળે પિમ્પલ નીકળ્યા એ કંઈ નથી પણ પેઢા ચડી ગયા. તો ચાલો હવે અમે થોડું કામ કરી નાખીએ. ક્રીમી હજી તૈયાર નથી થઈ બોલો. થેન્ક્સ. તૈયાર થા નાઈ ધોઈને પાર્સલ પેક કરવાના છે પાર્સલ કરી દેવા જવાના છે. હા અને 4-5 વસ્તુ લાવવાની છે પૂજાની હા. સામાન લાવવાનું છે થોડો. હા એ લઈ આવીએ. હા તો એ બધું કરી નાખ હા. બરાબર ને ચાલો મારું કામ પતાવો. અમે છે ને લિપસ્ટિક જે ઓર્ડર કરતા હતા ને એ સમર સેલ ચાલે છે. સેલ મતલબ સેલ વેલ કંઈ હોતી છે નહીં હો. સેલના નામે શું હોય ખબર છે? સેલ નામ આપી દે પણ પ્રાઇસ તો સેમ જ હોય. અમુકના 10 રૂપિયા વધારી દેશે, ઓછા તો નહીં કરે. પણ નામ શું આવ્યું? સેલ. સેલમાંથી લીધું, ડિસ્કાઉન્ટ પર લીધું પણ એવું હોતું નથી. સેલના નામે લઈ લેતા હોય છે. ઢમ ઢમ. ચલો આ હતું આજનું મારું જ્ઞાન. હું તમને મળું ફટાફટ પાછી. નાસ્તો કર્યા પછી પણ વેફર ખાઈ રહ્યા છીએ. જોકે નાસ્તો ક્યારનો કર્યો છે, બહુ ટાઈમ થઈ ગયો, પાછી ભૂખ લાગવા લાગી છે. વેફર ખાઈને પછી રસોઈ બનાવશું. થોડી રીલ બનાવવાની છે, રીલ માટે તૈયારી કરવાની છે, એ બધું કરશું. પછી ખબર નહીં શું કરશું, આઈ ડોન્ટ નો. જે કરશું એ કહીશું. એક જ તો જિંદગી છે પણ એક જ જિંદગીને પછી બગાડ બી તો ન કરાય ને. એક જિંદગી છે, સાચી વાત છે. જિંદગી આપ્યા કે મનુષ્ય જીવન એક જ મળ્યું છે પણ જેને સુધારવાનું હોય. પણ શું કેવું હવે? જલસા કર બબ જલસા કર જાય લો ટેલ લેવા જલસા કર. ટેલ લેવા બોલી સુરતી સુરતી લોકો બોલે એવી રીતે ટેલ બોલે એ લોકો. સુરતના હે તને ફાલ્ગુન નાનો હતો ત્યારે ખબર છે તને? ત્રણ બોલતો. 3 ને 3 રોટલી ને રોકલી અમદાવાદ બોલતો. હવે નાનો હતો ને ત્યારે અમદાવાદ બોલતો. અમદાવાદ. હા બહુ પેઢા ચડી ગયા છે. દુખે છે યાર. બોલ બોલ કરું વધારે દુખે છે. બહુ બોલ બોલ ન કરાયો. બોલ બોલ બહુ કરવી સારી પણ નહીં, સેફ નહીં. કા બહુ બોલ બોલ કરવી સારી વસ્તુ નથી. બોલવું સારું નથી. ખુદ કલાકથી બોલ બોલ કરે છે ને કહે છે બોલવું સારું નથી. આવું હોય દોસ્તો, દુનિયા આવી જ છે. ભોળી છે, ભોળા. અમે ભોળા છીએ. ભોળા અમે ભોળા છીએ, સાચી વાત છે. રોહિત કે હમ તો कुछ बोलते नहीं. ઓલો બસંતીની જેમ મેં કાં कुछ बोलती हूँ, मैं तो चुप रहती हूँ. પણ એને ખબર નથી કે 1 સેકન્ડ બંધ નથી થતું મોઢું. અમારું પણ એવું જ છે, 1 સેકન્ડ મોઢું બંધ નથી થતું. પણ પછી અમે સલાહ આપીએ કે બહુ ન બોલાય, સેહત માટે સારું નથી, કોઈ વસ્તુ માટે સારું નથી એમ તો. ચાલો દોસ્તો, અમે હવે ધંધે લાગીએ. કાં ક્રીમી? ધંધે લાગીએ અમે. અને તમને મળું હું નેક્સ્ટ વ્લોગમાં. કેમ કે કામ પડ્યું છે, કામ બહુ કરવાનું છે. થોડા ઓર્ડર પૂરા કરવાના છે, કામ કરવાનું છે. એટલે જો ને હાલત ખરાબ થઈ ગઈ કારણ કે હું કામ કરતી હતી. કામ કરતાં મેં વ્લોગ ચાલુ કર્યું. મેં કીધું તમારી પાસેથી રજા લઈ લઉં. તો ચલો હું તમારી પાસેથી રજા લઉં. મળું તમને નેક્સ્ટ વ્લોગમાં. ચાલો મળીએ. બાય.